પ્લસ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ। જો તમે પણ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા પ્રયાગરાજ જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે। લોકોની આસ્થાનો ગેરલાભ ઉઠાવવા ગઠિયાઓ મેદાનમાં ઉતરી ગયા છે। પહેલા હોટલ બુકિંગના નામે અને હવે બસ બુકિંગના નામે છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે। જી હા, પ્રયાગરાજ જવા નીકળેલા અમદાવાદીઓને કડવો અનુભવ થયો, જેમાં બુક કરાવેલી બસના સંચાલકે છેતરપિંડી કરી। પહેલા બસ મોકલવાનું નાટક કર્યું, કલાકો બાદ બસ મોકલી તો મુસાફરોને હિંમતનગર ઉતારી દીધા। આખરે ડ્રાઈવર સાથે માથાકૂટ કરી પરત અમદાવાદ આવેલા મુસાફરોએ રામદેવ ટૂર સંચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પ્રયાગરાજ જવા નીકળેલા અમદાવાદીઓને કડવો અનુભવ થયો છે। જો કોઈ તમને લાલચ આપે તો એ લાલચમાં તમે ન ફસાતા, કારણ કે ઘણા બધા એવા અમદાવાદીઓ છે કે જે લોકો ફસાઈ ગયેલા છે। પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા માટે જવા માટે અમદાવાદીઓ નીકળ્યા, પરંતુ તેમને એક કડવો અનુભવ થયો, કારણ કે જે બસમાં તેઓ ગયા તે બસ ચાલકે જે બસની જે કંપની હતી, જે ટૂર ઓપરેટર હતા, તેમને જે આ લોકોને લઈ તો ગયા, પરંતુ અધવચ્ચે જે છે ત્યાં ઉતારવાની વાત કરી અને અમદાવાદથી ગઈકાલે રાત્રે 11 વાગે ગયેલા યાત્રિકો છે કે જેને પરત અમદાવાદ આવવાનો વારો આવ્યો છે, કારણ કે જે બસ છે કે જે બસ સંચાલકો છે તે લોકોએ તેમની સાથે છેતરપિંડી કરી છે। જે લોકો ગયા હતા તેમની સાથે વાતચીત કરીશું। કાકા, કઈ રીતે આખું તમે નીકળ્યા હતા અને શું કીધું બસના ડ્રાઈવરે, શું કીધું જે કંપની હતી એ લોકોનું શું કહેવું છે? અમારે અહીંથી સાંજના બપોરના 4 વાગે નીકળવાનું હતું। એ પછી 4 વાગ્યા પછી ફરી એક બીજો મેસેજ આવ્યો કે હજી બસ લેટ છે, આવી નથી, એટલે આપણે 6:30 નીકળીશું। 6:30 પછી 7:30નો ટાઈમ આવ્યો અને 7:30 એવું કીધું કે બસ આવે છે હમણાં, તો તમે અહીંયા ગેટ ઉપર આવી જાઓ। એટલે અમે ગેટ ઉપર આવ્યા। ગેટ ઉપર આવ્યા એટલે પછી ત્યાં આ લોકોએ કોન્ટેક કર્યો છે ઓર્ગેનાઇઝર છે એમણે બસવાળાનો, પણ એણે બસ મોકલી નહીં એને। એ પછી ફરી એકવાર કોન્ટેક કર્યો, ત્યાર પછી એણે એવું કીધું કે હું તમને બસ મોકલું છું, પણ આ બસ નહીં આવે, મારી બસ નથી, હું તમને એક બીજી બસ મોકલું છું, જે બસ તમને અહીંથી હિંમતનગર લઈ જશે અને ત્યાં આગળ હિંમતનગર હું ત્યાં મારી બસ છે બે, જે તમે જે બુક કરાવેલી છે ત્યાં તમને બેસાડી દેશે। બિલકુલ, શું થયું હતું, ક્યારે તમે આ જે બસનું બુકિંગ કરાવ્યું હતું અને પછી કઈ રીતનો અનુભવ થયો, કડવો અનુભવ શું હતો? આપણે 30 તારીખે આપણે બસનું બુકિંગ કરાવડાવ્યું હતું અને એ પણ ઓનલાઈન પેમેન્ટ આપણે કર્યું હતું। એને આખું બધું લખીને પણ આપ્યું હતું કે 9 તારીખે સાંજે 4 વાગે તમારા હરિઓમ વિલા ગેટે મારી બસ આવી જશે। તો કાલ બપોરે 1 વાગ્યાથી હું એને કન્ટિન્યુ અમે ફોલોઅપ કરીએ છીએ, તો એને એવું કીધું કે ત્યાં બસ સ્ટક થઈ છે, ટ્રાફિક છે, એના લીધે થોડું મોડું થશે। એને મને પહેલાં 6 વાગ્યાનો ટાઈમ આપ્યો ડ્રાઈવરે। 6 વાગ્યા પછી મેં 5:30 કોન્ટેક્ટ કર્યો હતો કે હજી મોડું થશે, 7:30 સુધી થશે। તો કન્ટિન્યુ ફોલોઅપમાં જ અમે રહ્યા છે। તો 11 વાગ્યા સુધી પણ એનું કોઈ જ આન્સર પ્રોપર હતું નહીં। એ વિડીયો પણ એને મોકલ્યા, પણ એ બધા ફેક વિડીયો હતા। પછી 11 વાગે જે મેઇન ઓનર છે એને એવું કીધું કે અમે તમને 56 સીટરની બસ મોકલીએ છીએ અને હિંમતનગર મારી બસ ત્યાં આવી ગઈ છે, એટલે તમે ત્યાં પહોંચી જશો 2 કલાકમાં, ત્યાંથી તમે શિફ્ટ કરી આપીશું તમને, એવી રીતે। બટ ત્યાં પહોંચ્યા પછી પણ એની બસ આવી નથી અને રાત્રે પાછી અમે કોન્ટેક્ટમાં લાગી ગયા। તો એને એવું કીધું, પાછું એને ખોટું જ કીધું કે હજી ઉદયપુરથી બસ નીકળી છે। પહેલાં એવું કીધું કે મારી બસ ત્યાં પહોંચી ગઈ છે અને રાત્રે એવું કહે છે કે અમારે ઉદયપુરથી બસ નીકળી ગઈ છે, એટલે ખોટું એટલું બોલે છે। અચ્છા, અત્યારે આપ અહીંયા ફરિયાદ પણ નોંધાવી છે અને હવે જે આ બસના જે ઓનર હતા તેની સાથે કોઈ કોન્ટેક્ટ થયો છે, અથવા તો આપને આખું જે શેડ્યુલ હતું તેમાં કેટલો ફેરફાર હવે કરવો પડશે? હવે તો કેવું છે, સ્લીપિંગ બસ અમને મળતી નથી। જો એ કદાચ પ્રોવાઈડ કરે, એને હું કીધું હતું રાત્રે કે આજે 2-3 વાગ્યા સુધી તમને હું પ્રોવાઈડ કરી આપીશ, પણ સવારથી એ કોઈ ફોન કોઈનો રિસીવ નથી કરતો। અમે બહુ જ ટ્રાય કર્યું। હવે જો કેન્સલ થશે તો અમારું હોટલ સ્ટેનું પણ અમે એડવાન્સ આપી દીધા છે, એ પણ અમારે બેર કરવું પડશે, એટલે એ બધું એને આપવું તો પડશે જ, અને જે એડવાન્સ લીધા છે એ પણ એને આપવું પડશે। બિલકુલ, તો જે રીતે 30થી પણ વધુ જે લોકો હતા કે જે પ્રયાગરાજ જવા માટે તેમણે બસનું બુકિંગ કરાવ્યું હતું અને ત્યારબાદ આગળના બુકિંગ્સ, હોટલનો સ્ટે હોય અને દર્શનને લઈને તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી। જો કે જે બસના જે સંચાલકો છે, જે તે કંપની છે, તેને લોકો સાથે છેતરપિંડી કરી છે। જે બસ આવવાની હતી તે આવી નહીં અને અધવચ્ચે યાત્રિકો છે, જે મુસાફરો છે, તેને ઉતરવાનું કહેતા આખો મામલો છે તે હાલ બોપલ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।